विद्यार्थी मित्रों प्रणाम। हूँ हसमुख सर, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 2 બહુપદીઓ। હવે આ વિડીયોની અંદર એટલે કે વિડીયો નંબર 7ની અંદર આપણે બહુપદીઓ માટે ભાગ પ્રવિધિ અને એક ભાગ પ્રવિધિના આધારે બહુપદીઓના ભાગાકાર જેમાં સ્વાધ્યાય 2.3 એનો પ્રશ્ન 1 અને 2 આપણે સમજીશું। તો સૌથી પહેલાં બહુપદીઓ માટે ભાગ પ્રવિધિ। આ ભાગ પ્રવિધિ આગળના એક વિડીયોમાં સમજાવેલી જ છે કે જો પી ઓફ એક્સ અને જી ઓફ એક્સ બે બહુપદીઓ હોય જ્યાં જી ઓફ એક્સ નોટ ઇક્વલ ટુ 0 એટલે બહુપદી જી ઓફ એક્સ શૂન્ય બહુપદી ન હોય, શૂન્ય સિવાય એક ઘાત, દ્વિઘાત, ત્રિઘાત કોઈ પણ પ્રકારની બહુપદી હોઈ શકે, તો આપણને બે બહુપદીઓ ક્યુ ઓફ એક્સ અને આર ઓફ એક્સ એવી મળે અથવા એવી શોધી શકીએ કે જેથી પી ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ ઇન્ટુ ક્યુ ઓફ એક્સ પ્લસ આર ઓફ એક્સ થાય। તો બહુપદીઓના ભાગાકારની આ ભાગ પ્રવિધિ છે અને એની શરત છે આર ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે શેષ બહુપદી છે જે આર ઓફ એક્સ છે એને આપણે શેષ બહુપદી કહીએ છીએ। અહીંયા આ પી ઓફ એક્સ છે એ ભાજ્ય બહુપદી છે, જી ઓફ એક્સ છે એ ભાજક બહુપદી છે, ક્યુ ઓફ એક્સ છે એ ભાગફળ બહુપદી અને આર ઓફ એક્સ એ શેષ બહુપદી છે। એટલે શેષ બહુપદી છે એનો અર્થ એ થાય કે શેષ બહુપદી શૂન્ય હોય અથવા તો શેષ બહુપદી શૂન્ય ન હોય તો અચળ બહુપદી હોય અથવા એક ઘાતવાળી હોય અથવા દ્વિઘાતવાળી હોય, પરંતુ એ જે આર ઓફ એક્સ છે શેષ બહુપદી એની ઘાત લેસ ધેન જી ઓફ એક્સની ઘાત, જી ઓફ એક્સ એટલે કે ભાજક બહુપદી, એટલે કે આ જે શેષ બહુપદી છે એની ઘાત હંમેશા ભાજક બહુપદી કરતાં નાની હોય। તો આની પરથી આપણે આ જે સાંકેતિક સૂત્ર છે એને શબ્દોમાં આ રીતે લખી શકીએ, પી ઓફ એક્સ જગ્યાએ ભાજ્ય બહુપદી લખીએ બરાબર જી ઓફ એક્સ એટલે ભાજક બહુપદી ગુણ્યા ક્યુ ઓફ એક્સ એટલે ભાગફળ બહુપદી પ્લસ આર ઓફ એક્સ એટલે શેષ બહુપદી। હવે આ ભાગ પ્રવિધિ સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ। ધારો કે આપણે 36/5 ભાગાકાર કરીએ છીએ, સાદા પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર। 36/5 ભાગાકાર કરીએ તો 5 × 35 આપણે મૂકીએ છીએ અને બાકી વધે એક શેષ। તો હવે આ જે એક છે એને આપણે શેષ કહીએ છીએ, 36 છે એને ભાજ્ય સંખ્યા કહીએ છીએ, 7 છે એ ભાગફળ છે અને 5 છે એ ભાજક છે। તો હવે આને આવી રીતે લખવું તો લખી શકીએ આપણે 36 બરાબર 5 × 7 પ્લસ 1, 5 × 7 35, 35 પ્લસ 1 36, એટલે આ 36 મળી ગયા। તો અહીંયા આ 36ને આપણે ભાજ્ય સંખ્યા કહીએ છીએ બરાબર 5 છે એને ભાજક કહીએ ગુણ્યા 7 માટે ભાગફળ અને પ્લસ 1ને આપણે શેષ કહીએ છીએ। તો આ જે પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર છે 36 બરાબર 5 × 7 પ્લસ 1, જેમાં 36ને આપણે ભાજ્ય સંખ્યા કહીએ, 5ને ભાજક ગુણ્યા 7 ભાગફળ છે પ્લસ 1 શેષ છે। તો પૂર્ણાંક સંખ્યાઓ માટે જે ભાગાકાર છે એ ભાગાકારની પણ આ ભાગ પ્રવિધિ છે અને એ જ મુજબ બહુપદીના ભાગાકાર માટેની ભાગ પ્રવિધિ છે। તો પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકારની ભાગ પ્રવિધિ છે એમાં બધાની પાછળ બહુપદી લગાડી દો એટલે આપણને ઉપરનું સૂત્ર મળી જાય, ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી પ્લસ શેષ બહુપદી। એટલે અહીંયા આપણે લખી શકીએ પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ એક્સ ઇન્ટુ ક્યુ ઓફ એક્સ પ્લસ આર ઓફ એક્સ। મિત્રો ભાગાકાર માટે ભાગ પ્રવિધિ છે એ આપણે ખાસ યાદ રાખવાની છે, સાથે સાથે એ પણ યાદ રાખવાનું છે કે પી ઓફ એક્સ કયા પ્રકારની બહુપદી છે, એને શું કઈ બહુપદી કહેવાય, જી ઓફ એક્સ કઈ બહુપદી છે, ક્યુ ઓફ એક્સ કઈ બહુપદી છે, આર ઓફ એક્સ કઈ બહુપદી છે। તો પી ઓફ એક્સ ભાજ્ય બહુપદી છે, જી ઓફ એક્સ ભાજક બહુપદી, ક્યુ ઓફ એક્સ ભાગફળ બહુપદી અને આર ઓફ એક્સ એ શેષ બહુપદી છે। તો હવે આ ભાગ પ્રવિધિના આધારે આપણે સ્વાધ્યાય 2.3 છે એનો પ્રશ્ન 1 અને 2 જોઈએ। તો હવે આગળ સ્વાધ્યાય 2.3 એનો પ્રશ્ન નંબર 1। હવે આની અંદર આપણને પહેલો પ્રશ્ન છે એમાં એવું છે કે નીચે આપેલ તમામ બહુપદી પી ઓફ એક્સને
બહુપદી g ઓફ x વડે ભાગો અને ભાગફળ તથા શેષ શોધો. તો અહીં આપણને બહુપદી p ઓફ x આપેલી છે જે ભાજ્ય બહુપદી છે, g ઓફ x એ ભાજક બહુપદી છે. એ બંનેનો ભાગાકાર કરી આપણે ભાગફળ બહુપદી અને શેષ બહુપદી શોધવાની છે. તેના માટે આપણે આ જે ભાજ્ય બહુપદી છે એને આ રીતે કૌંસની અંદર લખી દઈએ, ભાગાકારની અંદર x ઘન માઇનસ 3x² પ્લસ 5x માઇનસ 3. અહીંયા x² માઇનસ 2. મિત્રો ભાગાકાર કરીએ તે પહેલાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જે બહુપદી આપેલી છે એના બધા જ પદો ઘાતાંકના ઉતરતા ક્રમમાં હોવા જરૂરી છે. અહીંયા 3 ઘાતવાળું પદ છે, પછી 2 ઘાતવાળું પદ, પછી 1 ઘાતવાળું પદ અને અચળ પદ છે ને આપણે 0 ઘાતવાળું પદ કહીએ છીએ. g ઓફ xની અંદર પહેલાં 2 ઘાતવાળું પદ છે, પછી 1 ઘાતવાળું પદ છે નહીં. કોઈ પદ ના હોય તો ચાલે, પણ જો એ હોય તો ઘાતાંકના ઉતરતા ક્રમમાં હોવું જરૂરી છે. અને અહીંયા છેલ્લે છે અચળ પદ એટલે કે 0 ઘાતવાળું પદ. ઘણી વખત આ g ઓફ x છે એને આપણે આ રીતે પણ લખી શકીએ. વચ્ચે 1 ઘાતવાળું પદ નથી તો આપણે 0x મૂકીને પણ દાખલો ગણી શકીએ. x² પ્લસ 0x માઇનસ 2 આ રીતે પણ લઈને ગણી શકાય, પરંતુ એવું કંઈ જરૂરી નથી એટલે આપણે એમને એમ જ ગણીશું. હવે આપણે ભાગાકાર તો 9મા ધોરણમાં જે રીતે ભાગાકાર કરતા હતા એ જ રીતે કરવાના છે કે સૌથી પહેલાં જે ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ x³ છે એ x³ ભાજક બહુપદીનું પ્રથમ પદ x² વડે ભાગાકાર કરો. x³ ભાગ્યા x² એટલે x મળે. તો x એ ભાગફળ બહુપદીનું પ્રથમ પદ થયું જે આપણે ઉપર મૂકી દઈશું. હવે x વડે આ બંને પદોનો ગુણાકાર કરવાનો એટલે x ગુણ્યા x² મળશે આપણને x³. xને 2 વડે ગુણાકાર કરીએ ત્યારે બંનેની નિશાની ધ્યાનમાં રાખવાની છે. x પ્લસ છે, 2 માઇનસ છે, તો પ્લસ માઇનસ માઇનસ. પ્લસ માઇનસ માઇનસનો મતલબ નિશાની માઇનસ મૂકવાની છે એટલે 2x માઇનસ થશે. હવે આપણે ઉપરના પદોમાંથી નીચેના બંને પદો બાદ કરવા છે એટલે બાદબાકી કરવા માટે બંને પદોની નિશાની આપણે બદલવી પડે. જેમાં x³ પ્લસ છે એટલે માઇનસ થઈ ગયું અને 2x માઇનસ છે પ્લસ થઈ ગયું. હવે અહીંયા નીચેના બંને પદોની નિશાની છે હવે નીચેની ગણવાની છે એટલે x³ માઇનસ ગણાય, 2x માઇનસ નથી ગણવાનો, પ્લસ ગણવાનું છે. આ x³ પ્લસ માઇનસ ઉડી જશે. હવે નીચે વધ્યું 2x જે 1 ઘાતવાળું પદ છે. હવે એનું સજાતીય પદ ઉપર 3x² છે એ નથી. ઉપર નીચે સરવાળા બાદબાકી કરતાં પહેલાં ખાસ ધ્યાન રાખવાનું કે જે તે પદનો એના સજાતીય પદ સાથે જ સરવાળો બાદબાકી થાય. તો 2x 1 ઘાતવાળું પદ છે ને અહીંયા 1 ઘાતવાળું પદ 5x છે એટલે આ બંનેનો સરવાળો થઈ શકે. 3x² છે 2 ઘાતવાળું પદ છે, નીચે કોઈ 2 ઘાતવાળું બીજું પદ નથી એટલે એનો ક્યાંય સરવાળો બાદબાકી નહીં થાય એટલે પહેલાં આપણે માઇનસ 3x² મૂકી દઈએ. ત્યારબાદ 5x પ્લસ છે, 2x પ્લસ છે, એ બંને પ્લસ એટલે બંનેનો સરવાળો થશે પ્લસ પ્લસ પ્લસ. નિશાની મોટા પદની આવશે 7x માઇનસ 3. છેલ્લું પદ અચળ પદ એમને આવશે. અહીંયા પણ ધ્યાન રાખવાનું કે નીચે જ્યારે પદો મૂકીએ ત્યારે ઘાતાંકના ઉતરતા ક્રમમાં પદો આવવા જોઈએ. હવે અહીંયા પ્રથમ પદ છે માઇનસ 3x², તો એને આપણે ભાજક બહુપદીના પ્રથમ પદ x² વડે ભાગીએ તો જવાબ મળશે x² ઉડી જાય એટલે -3. અહીંયા ઉપર -3 મૂકી દઈએ જે ભાગફળ બહુપદીનું બીજું પદ થયું. હવે -3 વડે આપણે બંને પદોનો ગુણાકાર કરવો છે તો 3 ગુણ્યા x² 3x², નિશાની આવશે માઇનસ પ્લસ માઇનસ એટલે -3x² આવશે. ત્યારબાદ -3 ને 2 વડે ગુણવા છે તો 3 દુ 6, પરંતુ બંને માઇનસ છે 3 અને 2 એટલે માઇનસ માઇનસ પ્લસ 6 થશે. નિશાની બદલી કાઢીએ તો અહીંયા પણ 3x² ઉપર માઇનસ છે, હવે નીચે 3x² પ્લસ થઈ ગયા એટલે બંને કેન્સલ થઈ જશે. તો બાકી વધ્યા અહીંયા 6 જે માઇનસ છે એ અચળ પદ છે, એનું સજાતીય પદ ઉપર -3 છે, બંને માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ. 3 અને 6 નો સરવાળો 9 થાય. મોટી સંખ્યાની નિશાની માઇનસ મૂકી એટલે -9, પરંતુ એ પહેલાં 1 ઘાતવાળું પદ એટલે 7x આવશે અને -9. હવે અહીંયા જે પદ મળ્યું આપણને 7x - 9 એની ઘાત 1 છે અને ભાજક બહુપદી g ઓફ x છે એની ઘાત 2 છે. તો અહીંયા આ જે પદ છે એની ઘાત ભાજક બહુપદી કરતાં નાની છે એટલે આગળ ભાગાકાર શક્ય નથી. તો માટે આપણે અહીંયા લખી શકીએ ભાગફળ બહુપદી
ઉપર જે ભાગફળ બહુપદી મળી એ ભાગફળ બહુપદી ક્યુ ઓફ એક્સ બરાબર આપણને મળે છે એક્સ માઇનસ 3 અને શેષ બહુપદી આર ઓફ એક્સ બરાબર 7x માઇનસ 9. તો આ બહુપદીનો ભાગાકાર અહીંયા પૂર્ણ થયો. હવે ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 1નો બીજો પ્રશ્ન. તો હવે એમાં પી ઓફ એક્સ બરાબર આપણને આપેલું છે એક્સની 4 ઘાત માઇનસ 3x સ્ક્વેર પ્લસ 4x માઇનસ 5 અને જી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 1 માઇનસ એક્સ આપેલું છે. તો સૌથી પહેલાં અહીં આપણે અગાઉ વાત કરી હતી એમ કે જે બહુપદી છે બહુપદીના બધા જ પદો છે ઘાતાંકના ઉતરતા ક્રમમાં હોવો જોઈએ. અહીંયા 4 ઘાત વચ્ચે 3 ઘાતવાળું પદ નથી તો કોઈ વાંધો નહીં, પરંતુ 2 ઘાત 1 ઘાત અને 0 ઘાતવાળું પદ છે. જ્યારે અહીંયા 2 ઘાતવાળું પદ છે, પછી અચળ પદ એટલે 0 ઘાત છે અને પછી 1 ઘાતવાળું પદ છે. એટલે 2 ઘાત 0 ઘાત અને 1 ઘાત જે ઘાતાંકના ઉતરતા ક્રમમાં નથી, એટલે આપણે સૌથી પહેલાં ઉતરતા ક્રમમાં ગોઠવીએ. એટલે 2 ઘાતવાળું પદ, પછી 1 ઘાતવાળું પદ અને ત્યારબાદ અચળ પદ. હવે આપણે ભાગાકાર કરીએ. તો અહીંયા સૌથી પહેલાં એક્સની 4 ઘાત માઇનસ 3x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 5 એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1. હવે પ્રથમ પદ ભાજ્ય બહુપદીનું એક્સની 4 ઘાત છે, ભાજક બહુપદીનું એક્સ સ્ક્વેર છે. તો એક્સ સ્ક્વેરને એક્સની 4 ઘાતને એક્સ સ્ક્વેર વડે ભાગીએ તો એક્સ સ્ક્વેર મળશે. એટલે ભાગફળ બહુપદીનું પ્રથમ પદ મળશે આપણને એક્સ સ્ક્વેર. હવે એક્સ સ્ક્વેર વડે આ ત્રણે પદોનો ગુણાકાર કરીએ તો એક્સ સ્ક્વેર ગુણ્યા એક્સ સ્ક્વેર કરીએ તો એક્સની 4 ઘાત થશે. એક્સ સ્ક્વેર ગુણ્યા એક્સ આ 2 ઘાત છે, આ 1 ઘાત છે એટલે એક્સની 3 ઘાત થશે, પરંતુ નિશાની પ્લસ માઇનસ એક્સની 3 ઘાત. અને એક્સ સ્ક્વેર ગુણ્યા 1 કરીએ તો એક્સ સ્ક્વેર ગુણ્યા 1 એક્સ સ્ક્વેર આવશે. બાદબાકી કરવા માટે બધાની નિશાની બદલી દઈએ. હવે અહીંયા એક્સ સ્ક્વેર ગુણ્યા એક્સ સ્ક્વેર એક્સની 4 ઘાત થશે. હવે પ્રથમ પદ છે એક્સની 4 ઘાત ઉપર પ્લસ છે, નીચે માઇનસ છે, એ બંને કેન્સલ થઈ જશે. હવે નીચે જોઈએ તો નીચે એક્સ ઘનવાળું પદ છે, ઉપર એક્સ ઘનવાળું પદ ક્યાંય નથી એટલે એનું કોઈ સજાતીય પદ નથી. બીજું પદ છે અહીંયા એક્સ સ્ક્વેર, એનું સજાતીય પદ ઉપર 3x સ્ક્વેર છે. એટલે આ બંનેનું આ માઇનસ છે અને આ પણ માઇનસ છે, એટલે માઇનસ માઇનસ પ્લસ આ બંનેનો 3x સ્ક્વેર અને એક્સ સ્ક્વેરનો સરવાળો થશે. 3x સ્ક્વેર અને એક્સ સ્ક્વેરનો સરવાળો 4x સ્ક્વેર થશે, પરંતુ એ પહેલાં આપણે 3 ઘાતવાળું પદ મૂકી દઈએ. 3x સ્ક્વેર અને એક્સ સ્ક્વેરનો સરવાળો 4x સ્ક્વેર, નિશાની મોટા પદની મૂકીએ એટલે માઇનસ મૂકીએ તો માઇનસ 4x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 5. હવે અહીંયા પ્રથમ પદ છે એક્સ ઘન, ભાજક બહુપદીનું પ્રથમ પદ એક્સ સ્ક્વેર, ભાગાકાર કરીએ તો આપણને ભાગફળ બહુપદીનું બીજું પદ મળશે એક્સ, એટલે અહીંયા પ્લસ એક્સ મૂકી દઈએ. હવે આ એક્સ વડે આપણે બધાનો ગુણાકાર કરવો છે તો એક્સ ગુણ્યા એક્સ સ્ક્વેર કરીએ એટલે ગુણાકાર એક્સ ઘન થાય. ત્યારબાદ એક્સ ગુણ્યા એક્સ પ્લસ માઇનસ એક્સ સ્ક્વેર થશે. ત્યારબાદ એક્સ ગુણ્યા 1 એટલે એક્સ થશે. બાદબાકી કરવા માટે બધાની નિશાની બદલી કાઢીએ. પ્રથમ પદ બંનેમાં એક્સ ઘન ઉપર પ્લસ છે, નીચે માઇનસ છે, કેન્સલ થઈ જશે. હવે ઉપર જે નીચેનું પદ છે એક્સ સ્ક્વેર, ઉપર પણ 4x સ્ક્વેર છે, સજાતીય પદો છે. આ માઇનસ છે, આ પ્લસ છે. સરવાળા બાદબાકી કરતી વખતે મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું, નીચેના પદોની નિશાની છે નીચેની ગણવાની છે, ઉપરની ગણવાની નથી. 4x સ્ક્વેર માઇનસ છે, એક્સ સ્ક્વેર પ્લસ છે, એટલે માઇનસ પ્લસ માઇનસ બાદબાકી થાય. 3x સ્ક્વેર આવે, 3x સ્ક્વેરની આગળ નિશાની મોટા પદની એટલે માઇનસ આવશે. 4x પ્લસ છે, એક્સ માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ, એટલે 4x અને એક્સની બાદબાકી 3x આવશે, નિશાની મોટા પદની આવશે પ્લસ, અને છેલ્લે પ્લસ 5. ત્યારબાદ અહીંયા પ્રથમ પદ છે માઇનસ 3x સ્ક્વેર અને ભાજક બહુપદીનું પ્રથમ પદ એક્સ સ્ક્વેર, એનો ભાગાકાર કરીએ તો આપણને જવાબ મળશે -3.
તો ભાગફળ બહુપદીનું ત્રીજું પદ મળશે આપણને -3. -3 વડે બધા પદોનો ગુણાકાર કરીએ તો -3 ગુણ્યા x², આ બંનેનો ગુણાકાર -3x² થશે. ત્યારબાદ -3 ગુણ્યા -x, માઇનસ માઇનસ +3x, અને -3 ગુણ્યા 1, માઇનસ પ્લસ -3. નિશાની બદલી દઈએ તો અહીંયા પણ આ 3x² પ્લસ માઇનસ ઉડી ગયા. ઉપર 3x પ્લસ છે, -3x એ પણ કેન્સલ થઈ ગયા. હવે બાકી બધા 5 પ્લસ અને 3 પ્લસ, તો 5 ને 3 8. હવે આ અચળ બહુપદી છે અને અહીંયા 2 ઘાતવાળી બહુપદી છે, એટલે આગળ ભાગાકાર શક્ય નથી. તો માટે આપણે લખી શકીએ ભાગફળ બહુપદી q ઓફ x બરાબર, આ ઉપર ભાગફળ બહુપદી છે x² પ્લસ x માઇનસ 3, અને શેષ બહુપદી r ઓફ x બરાબર 8 છે. તો આ રીતે જ બાકીના જે દાખલાઓ છે એ પણ આપણે આ જ રીતે ગણવાના છે. તો હવે ત્યારબાદ આ જ સ્વાધ્યાય છે એનો પ્રશ્ન નંબર 3 જોઈએ. તો એમાં p ઓફ x બરાબર x⁴ માઇનસ 5x પ્લસ 6, એટલે કે 4 ઘાત પછી 1 ઘાત અને અચળ પદ આપેલું છે, વચ્ચે 3 ઘાતવાળું પદ અને 2 ઘાતવાળું પદ આપ્યા નથી. અને g ઓફ x બરાબર 2 - x² છે, જેમાં પહેલાં અચળ પદ છે અને પછી 2 ઘાતવાળું પદ છે. તો અહીંયા પણ આપણે ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે, એટલે પહેલાં 2 ઘાતવાળું પદ, x² વાળું પદ અને પછી અચળ પદ. મિત્રો, પદો આગળ પાછળ કરીએ ત્યારે પદોની સાથે એમની નિશાની પણ સાથે જ લઈ જવાની છે. એટલે x² માઇનસ છે તો અહીંયા x² માઇનસ આવશે, 2 પ્લસ છે તો પાછળ 2 પ્લસ આવશે. હવે અહીંયા સૌથી પહેલાં આપણે જે ભાજ્ય બહુપદી છે એ ભાજ્ય બહુપદીને અહીંયા અંદર મૂકી દીધા છે x⁴ માઇનસ 5x પ્લસ 6, અને ભાજક બહુપદી છે -x² પ્લસ 2. તો અહીંયા પ્રથમ પદ x⁴ છે એને -x² વડે ભાગીએ એટલે x² વધશે, પરંતુ આ પ્લસ છે માઇનસ, એટલે પ્લસ માઇનસ -x² જે આપણે ઉપર મૂકી દીધા. -x² બંને સાથે ગુણાકાર કરીએ તો -x² ગુણ્યા -x² એટલે x⁴ માઇનસ માઇનસ પ્લસ -x² ગુણ્યા 2 એટલે -2x². આપણે નિશાની બદલી કાઢી, આ કેન્સલ થઈ ગયા. હવે 2x² પ્લસ છે, એનું સજાતીય પદ ઉપર ક્યાંય નથી, એટલે 2x² -5x અને પ્લસ 6. હવે અહીંયા પ્રથમ પદ 2x² છે, એને આપણે -x² વડે ભાગીએ, x² ઉડી ગયા, નીચે -1 વધ્યા, ઉપર 2 વધ્યા, તો 2/-1 એટલે -2. તો ઉપર આવશે -2 વડે બંનેનો ગુણાકાર કરીએ, -2 ગુણ્યા -x² એટલે માઇનસ માઇનસ પ્લસ 2x², 2 ગુણ્યા 2 4 પ્લસ માઇનસ, નિશાની બદલી કાઢી, આ બંને કેન્સલ થઈ ગયા. હવે 4 અચળ પદ છે ને ઉપર અચળ પદ 6 છે, તો 4 અને 6નો સરવાળો 10 થશે, અને બાકી બધું પદ -5x જે 1 ઘાતવાળું પદ છે. તો અહીંયા જે પદાવલી મળી આપણને બહુપદી, એની ઘાત 1 છે અને અહીંયા 2 ઘાત છે. તો શેષ બહુપદીની ઘાત ભાજક બહુપદી કરતાં નાની છે, તો આગળ ભાગાકાર શક્ય નથી. માટે ભાગફળ બહુપદી g ઓફ x બરાબર, ઉપર આપણે જોઈ શકીએ છીએ -x² -2 મળે છે, અને શેષ બહુપદી -5x પ્લસ 10 મળે છે. તો મિત્રો, આ સ્વાધ્યાય 2.3નો પ્રશ્ન નંબર 1 થયો. હવે ત્યારબાદ આ જે 3 દાખલા ગણાવેલા છે એ હોમવર્કમાં ગણવાના છે. એ ઉપરાંત હોમવર્કમાં અહીંયા બીજા રકમ લખેલી છે, ઉદાહરણ 6 અને 7 જે પેજ નંબર 29 ઉપર છે, અને ઉદાહરણ 8 જે પેજ નંબર 30 ઉપર છે. તો એ 3 દાખલા ગણવાના છે. એ ઉપરાંત બીજા એક્સ્ટ્રા દાખલાની રકમ લખેલી છે. એમાં પહેલો દાખલો છે p ઓફ x બરાબર 3x⁴ પ્લસ 5x² માઇનસ x² માઇનસ 53x માઇનસ 30, અને g ઓફ x બરાબર x² માઇનસ x માઇનસ 6. એ રીતે બીજા 2 દાખલા છે. તો આ 3 અને નીચેના 3 એમ ટોટલ 6 દાખલા ગણવાના છે. પણ મિત્રો, એમાં જે ઉદાહરણ 8 છે એની અંદર ભાગાકાર કરી અને આ જે ભાગ પ્રવિધિ છે એ ભાગ પ્રવિધિ આપણે ચકાસવાની છે. એટલે એનો અર્થ એ થાય કે ઉપરના દાખલામાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણા માટે આ q ઓફ x છે, આ r ઓફ x છે,
આ પી ઓફ એક્સ કહેવાય અને આ જી ઓફ એક્સ કહેવાય. તો આ છે ક્યુ ઓફ એક્સ, આ આર ઓફ એક્સ. તો હવે આપણે એ ચકાસવાનું છે કે પી ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ ઇન્ટુ ક્યુ ઓફ એક્સ પ્લસ આર ઓફ એક્સ થાય છે કે નહીં. તો એના માટે આપણે શું કરવું પડશે? આપણી પાસે જી ઓફ એક્સ છે એટલે જમણી બાજુ પહેલાં લઈ લેવાની કે જી ઓફ એક્સ ઇન્ટુ ક્યુ ઓફ એક્સ, એટલે જી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સ એનો ગુણાકાર કરવાનો અને પ્લસ આર ઓફ એક્સ, એટલે કે આ બંનેનો પહેલાં ગુણાકાર કરવાનો થશે અને એમાં આર ઓફ એક્સ ઉમેરવાના. અને આ બંનેનો ગુણાકાર કરો એટલે બે કૌંસનું તમારે વિસ્તરણ કરવું પડશે. એટલે એ વિસ્તરણ કરો ને એમાં -5x + 10 ઉમેરો, સજાતીય પદોના સરવાળા બાદબાકી કરો એટલે આનો જે જવાબ આવશે એ અને પી ઓફ એક્સ બંને બહુપદી સરખી આવવી જોઈએ. એટલે 8મા ઉદાહરણની અંદર આ એક ખાલી કામ વધારાનું કરવાનું છે. કદાચ એમાં ના ખ્યાલ આવે તો તમે મને ફોન કરીને પૂછી શકો છો, પરંતુ આટલું એક કામ વધારાનું કરવાનું છે.